નમસ્કાર. અત્યારે હું છું ઉનાઈ ક્રિકેટ ગ્રાઉન્ડની એક્ઝેક્ટ સામે અને ક્રિકેટ ગ્રાઉન્ડની ફરતે અને ક્રિકેટ ગ્રાઉન્ડની બહારની સાઈડે વૃક્ષો રોપણનો કાર્યક્રમ ચાલે છે. કારણ કે આજે 5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે. પણ ઉનાઈ ગામમાં ક્રિકેટ ગ્રાઉન્ડનું એક ભવ્ય આયોજન થઈ રહ્યું છે. તે જ ક્રિકેટ ગ્રાઉન્ડની ફરતે અને આજુબાજુમાં વૃક્ષ રોપણનો કાર્યક્રમ 5 જૂન નિમિત્તે કરવાનો છે. જેમ અત્યારે ભારત સરકાર દ્વારા એક 22 મેથી 5 જૂન સુધી પ્લાસ્ટિક માટેનું પણ એક અભિયાન ચાલુ કરાયું. તે જ ભાગરૂપે અંતર્ગત આજે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષ રોપણનો કાર્યક્રમ ચાલે છે. જેમાં ધારાસભ્ય અનંત પટેલ, ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ, વાંસદા તાલુકાના વનીકરણ વિભાગના આરીફો મેડમ પણ હાજર છે અને બધાની હાજરીમાં જે વૃક્ષ રોપણનો કાર્યક્રમ ચાલે છે. કમસે કમ 200થી વધારે વૃક્ષો રોપી અને ગામની શોભા પણ વધારાઈ રહી છે. ત્યારે આપણે ધારાસભ્ય અનંત પટેલ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. આજે ઉજવવામાં આવે છે ઘણા એવા મોટા થયા છે. તો આ વખતે તમારું લક્ષ્ય છે? હાલના તબક્કે પર્યાવરણની જાળવણી કરવી ખૂબ જરૂરી છે. વૃક્ષોનું આડેધડ છેદનના કારણે પર્યાવરણ પર ખૂબ મોટી અસર થઈ છે. એના ભાગરૂપે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવા માટે ઉનાઈ ગ્રામ પંચાયતના ક્રિકેટ ગ્રાઉન્ડની ફરતે અને અંદરની તરફ પણ વૃક્ષોનું વાવેતર સામાજિક વનીકરણ વાંસદાના સહયોગ સાથે અમે કર્યું છે. અને આવનારા સમયમાં પણ જેવો વરસાદ ચાલુ થશે તેવું જ દરેક જગ્યાએ વૃક્ષારોપણનું કામ અમે ચાલુ કરીશું. ખરેખર એક વ્યક્તિએ 5 છોડ 5 વૃક્ષો રોપવા ખૂબ જરૂરી છે. જે રીતે અત્યારે પાછી ફરી કોરોનાની ભીતિ સર્જાઈ રહી છે ત્યારે લોકોને ઓક્સિજનની એ થાય છે, તેના માટે શું મેસેજ આપે છે? કોરોનાની ભીતિ અત્યારે, પરંતુ હવે કાયમના માટે આવા મોટા રોગો આવે એવી ભીતિ છે. ત્યારે સૌથી વધારે અગત્યનું આપણે પર્યાવરણની જાળવણી છે. અને જમીન ધોવાણ પણ જો બચાવવું હોય તો પણ વૃક્ષોનું વાવેતર ખૂબ જરૂરી છે. ઓક્સિજન માટે પણ ખૂબ જરૂરી છે. તેમજ આ વિસ્તારમાં જે વૃક્ષોનું આડેધડ છેદન થાય છે એને રોકવું પણ ખૂબ જરૂરી છે. અને દરેક રોગોમાંથી બચવા માટે, નિરાકરણ માટે પણ વૃક્ષારોપણની ખૂબ જરૂર છે. પર્યાવરણની જાળવણી જરૂર છે. તે જ રીતે ઓક્સિજનનો વધારે પડતો ઉપયોગ આપણે કરીએ છીએ ત્યારે ઓક્સિજનના ઉત્પાદક તરીકે પણ વૃક્ષોની વાવણી ખૂબ જરૂરી છે. આપણે ધારાસભ્ય અનંત પટેલ સાથે વાત કરીને એમણે કહ્યું છે કે વૃક્ષો રોપવા જોઈએ, કારણ કે વૃક્ષોનું છેદન આ વિસ્તારમાં ઘણા ખરે ખૂબ મોટા પાયે થાય છે. અને એ જ વૃક્ષો રોપીશું તો જ આવનાર સમયમાં જે કોરોના જેવા મહારોગો છે એની સામે આપણે પણ લડી શકીશું. આપણી સાથે ઉનાઈ પંચાયતના સરપંચજી પણ સાથે છે. આપણે સરપંચજી સાથે વાત કરીશું. દર વખતે સરપંચજી કંઈક ને કંઈક નવું લાવતા છે. પર્યાવરણ વિશે સંવેદનશીલ સરપંચ છે અને એમણે ઘણા વૃક્ષો રોપવાના પણ કામ કર્યા છે. આપણે સરપંચજી સાથે વાત કરીશું. આજે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વનીકરણ સાથે મળીને પંચાયત અને ધારાસભ્યશ્રી અને ગ્રામજનો મળીને આજે 100 વૃક્ષો વાવવાનું નેમ લીધી છે. અને એ 100 વૃક્ષ જીવે અને એને જોઈને આજુબાજુવાળા ગામો એને રોપીને પર્યાવરણને ભર્યું કરવામાં મદદરૂપ થાય એ ભાગરૂપે આજે આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. તેમાં ધારાસભ્યશ્રી, અમારા પંચાયતનો સ્ટાફ, વનીકરણની ટીમ અને ગ્રામજનો તમામ આગેવાનો સાથે રહીને આ પ્રોગ્રામ આજે સફળતાપૂર્વક પાછલા વર્ષોમાં પણ તમે વૃક્ષો રોપ્યા હતા અને એ પણ આજે જોઈ શકાય છે કે ઘણા મોટા થઈ ગયા છે. પણ તમે જાળવણી રાખી છે. વૃક્ષો જાળવણી માટે તમે શું મેસેજ આપવામાં? અમે એવું માનીએ છીએ કે વિશ્વ પર્યાવરણ દિવસના નિમિત્તે ફક્ત આપણે છોડ રોપીને છૂટા થઈ જઈએ એ મહત્ત્વનું નથી. એના પછાડી એમની માવજત ખૂબ જરૂરી છે. ટાઈમ ટુ ટાઈમ એમને પાણી આપવાનું, ગોળકામ કરવાનું, તો પવન વધારે આવતો હોય તો એમને લાકડાનો સપોર્ટ આપવાનો, એ બધી જ વ્યવસ્થા કરીએ તો આપણે 100% એક વર્ષ આપણે એમને મદદ કરીએ તો એ 100% ઝાડ મોટું થઈ જાય છે અને આખી જિંદગી આપણને છાંયડો અને ઓક્સિજન આપે. આ હતા ઉનાઈ પંચાયતના સરપંચ શ્રી મનીષભાઈ. અને મનીષભાઈએ ખૂબ સરસ વાત કરી કે વૃક્ષ રોપીને પછી આપણે જતા રહેવું એવું નથી, પણ વૃક્ષની માવજત કરવી. જ્યાં સુધી વૃક્ષ પોતાનું વજન કરીને સર્વાઈવલ ન જાય ત્યાં સુધી વૃક્ષની માવજત કરવી એ ખૂબ જરૂરી છે. પણ જે રીતે આ વખતે ઉનાઈમાં 100થી વધારે વૃક્ષો રોપવાના નેમ લીધા છે અને પાછલા સમયમાં પણ વૃક્ષો રોપ્યા છે. આ વૃક્ષો પણ મોટા થશે અને એમણે જે મેસેજ આપ્યો છે દરેક લોકોએ લેવા જેવો મેસેજ છે. હું છું સન ઓફ આદિવાસી, જે દેશી ન્યૂઝ, કેમેરામેન હિરેન ભાવસાર સાથે.